તો વાલેડાઓ નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો મારા વાલાઓ ભાઈ? જોરદાર જલચા હે મારા નાના નાના ભૂલકાઓ, એ ધોરણ 7 ના કલેજાઓ, કેમ છો? આહા હા સર. તો ભાઈ આજે આપણે બધા ફરીથી એક જગ્યાએ મળી ગયા છે. ક્યાં? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલીડાઓ. આહા જલસા, મોજ મજા ને જલસા એ જ અમારું કામ. હાય સાહેબ. તો ભાઈ આજે આપણે શું શીખવાના છીએ? આજે આપણે ધોરણ 7 ના એક નવા પ્રકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે. પ્રકરણનું નામ છે વાલાઓ, યાદ રાખજો, ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 4. કયું? તો કે યુ કેન સી મી, એસિડ બેઝ અને ક્ષાર. કયું છે? એસિડ બેઝ અને ક્ષાર. હે બાળકો, તમે એસિડ વિશે તો વાત કરી છે હે કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ એસિડ કોને કહેવાય. આહા એસિડ સર દાજક હોય એને અડાય નહીં. આપણા મમ્મી ઘણી વાર છે ને વોશરૂમ સાફ કરવા માટે એસિડ નો ઉપયોગ કરે. ખ્યાલ આવે છે? આવી બધી વસ્તુ આપણે સાંભળેલી છે કે નહીં? હા 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 સાહેબ હા. હે ભાઈ, તો આ બેઝ શું છે? આ ક્ષાર શું છે? આ વસ્તુ વિશે આપણને ખબર હશે નહીં. અને વાલીડાઓ તમને બીજી પણ વાત કહી દઉં કે ભાઈ એસિડ વિશે પણ આપણને કશી ખબર નથી. તો આજે આપણે શું શીખવાના છીએ? તો શું શીખવાના છીએ? પદાર્થના સ્વાદની ઓળખ, એસિડ અને બેઝ નો પરિચય, કે ભાઈ કોઈ પદાર્થ છે એનો સ્વાદ કેવો છે વાલીડાઓ? હે પદાર્થ છે તો પદાર્થનો સ્વાદ કેવો છે. પછી એસિડ અને બેઝ નો આપણે પરિચય મેળવવાનો છે વાલીડાઓ. આહા મોજ મજા ને જલસા ભાઈ. બાકાજી કે સૂચક એટલે શું? સર આ અમારી માટે નવો શબ્દ છે ભાઈ. સૂચક એટલે શું? અને આ સૂચકી ભાઈ તમારા મનમાં નો વસાવી દઉં ને વાલીડાઓ તો આ પાર્થ શેખડા ને હો ભાઈ. ચાલો ચાલો, લિટમસ એક કુદરતી સૂચક છે. રેડી? સર આ બધું નવું નવું તમે લાવ્યા છો અમારી માટે, હે તો આ બધું અમને સમજ તો આવશે કે નહીં? અરે વાલાઓ ભાઈ, તમે ક્યાં ભણો છો ભાઈ? વિદ્યાકુલ ગુજરાતી. ખ્યાલ આવે છે? તો ભાઈ એમાં સમજ ન પડે ઈ વાત આવે જ નહીં વાલાઓ. ખ્યાલ આવી ગઈ? અરે જોરદાર જક્કાસ, એક નંબર ભાઈ. જેટલા જેટલા છે ને ભાઈ આ વિડીયોમાં નવા છે વાલીડાઓ, એ બધાને કહી દઉં કે ભાઈ આપણા વિડીયોના નીચે જે ડિસ્ક્રિપ્શનમાં મસ્ત મજાની લિંક આપેલી છે. આગળના બધા ચેપ્ટરની લિંક એમાં છે. પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3. આહા મોજ મજા, આહા જલસા જલસા, જબરદસ્ત, જોરદાર જોરદાર સાહેબ. હે તો બધા પ્રકરણ તમે જોઈને આ ચોથા પ્રકરણ તરફ આવશો ને તો તમને મજા જ આવી જાય ભાઈ. હે તો ચાલો આપણે આગળ વધી જઈએ વાલાઓ કે ભાઈ પદાર્થના સ્વાદની આપણે ઓળખ કરવાની છે. કેની? પદાર્થનો સ્વાદ. આપણે પ્રકરણ 2 માં આપણે જોયું હે વાલાઓ કે ભાઈ આપણને જીભમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વાદની ઓળખ થાય છે. થાય છે કે નહીં? હે કે જીભ છે એમાં અલગ અલગ જગ્યાએ આપણને અલગ અલગ સ્વાદ આવે. કયો? તો કે ખાટો છે, તુરો છે. રેડી? કેવો સ્વાદ આવે? તો કે ખાટો, પછી તુરો, પછી મીઠો સ્વાદ આવે, પછી ખારો સ્વાદ આવે. રેડી? કડવો સ્વાદ આવે. આ બધા સ્વાદ આપણને જીભમાં ઓળખ થતી હતી કે નહીં વાલાઓ? હે તો ચાલો જો, ખાટો સ્વાદ આપણને કેમાંથી? લીંબુ છે, દહીં છે, એમાંથી આપણને ખાટો સ્વાદ મળે. પછી ચા, કેળા, એ બધામાંથી આપણને તુરો સ્વાદ મળે. સાથે સાથે આપણે જે ખાંડના બુકડા ભરી જાય ભાઈ મસ્ત મજાના, હે લીંબુ શરબતમાં નાખીને ખાંડ જીકમ જીક બોલાવી તો એ ખાંડમાંથી આપણને મીઠો સ્વાદ મળે. ગળ્યો સ્વાદ. કેવો? ગળ્યો સ્વાદ. અને મીઠું ભાઈ એનું નામ મીઠું છે હો, પણ કામ મીઠા જેવું નથી વાલો. હે એનામાંથી આપણને કેવો સ્વાદ મળે? ખારો સ્વાદ મળે. કેવો? ખારો. આ બધા સ્વાદ આપણને અલગ અલગ વસ્તુમાંથી મળે. તો સર આમાં એસિડ કોણ, આમાં બેઝ કોણ અને આમાં ક્ષાર કોણ? ભાઈ એની જ આપણે આજ વાત કરવાની છે ભાઈ. જલ્દીથી નોટ અને પેન લઈને બેસી જાજો ભાઈ. ભાઈ મારા વાલાઓ, ચાલો ચાલો હે વાલીડાઓ. જો ભાઈ આ બધી વસ્તુ કરતા પહેલા છે ને મસ્ત મજાની આપણે સાવચેતીની નોટ ભણી લેવાની. સાવચેતી શું રાખવાની છે સાહેબ? કે ભાઈ જો અજાણ્યા પદાર્થને ચાખવો નહીં. હે કોઈ પણ પદાર્થ છે ને એ પદાર્થને આપણે કોઈ દી ચાખવાનો નહીં. શું કરવાનો નહીં ભાઈ? ચાખવો જોઈએ નહીં. કેમ આપણે કોઈ પદાર્થને ચાખવો જોઈએ નહીં વાલા? હે એની પાછળનું કઈ રીઝન હોય ને. જો ભાઈ ઘણી વાર આપણને ખબર નથી
કે ભાઈ આ પદાર્થ શું છે. હાલો, મારે આ જગ્યાની આગળ મસ્ત મજાનું આ કેમિકલ પડ્યું છે ને મને તરસ લાગી તો ભાઈ હું આને હું કઈ પી લઈશ. હે કેમ? કેમ કે આની ઉપર લેબલ મારેલું છે. આની ઉપર શું લેબલ મારેલું છે કે ભાઈ આ કેના ઉપયોગમાં આવે છે? તો કે કાચ સાફ કરવાના છે. રેડી? કોઈ પણ ડિસ્પ્લે સાફ કરવાના ઉપયોગમાં આ વસ્તુ આવે છે તો હું એને પીશ નહીં. આ મને ખ્યાલ છે. પણ ઘણીવાર આની માથે લેબલ ન મારેલું મસ્ત મજાની સોડાની બોટલમાં ભરીને રાખ્યું હોય તો હું જાય ઘટઘટાવી જાવું કે નહીં આપણે? હે તા ઘટઘટાટી જવામાં ભાઈ આપણે ઘટઘટી જાવું. ખ્યાલ આવે? આપણે ઓછા થઈ જાવ. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું કે કોઈ અજાણ્યા પદાર્થને આપણે ડાયરેક્ટ ચાખવો જોઈએ નહીં. હો વાલાઓ, ખાસ ચેતવણી છે. હા, અજાણ્યા પદાર્થને બિનજરૂરી સ્પર્શ પણ કરવો જોઈએ નહીં. અને ભાઈ તમે છે ને વિજ્ઞાનની દુનિયામાં છો અને વિજ્ઞાનની દુનિયામાં એવા ખતરનાક કેમિકલ છે કે એને આપણે જાણ્યા વગર એના વિશે જરીએ પણ ઓળખ વગર આપણે એ પદાર્થને સ્પર્શ કરવો જોઈએ નહીં. કેમ કે સ્પર્શ કરતાની સાથે કોઈ એક વસ્તુ છે, હાલો વીજળીનો થાંભલો છે મસ્ત મજાનો, એમાંથી તાર છૂટો પડી ગયો છે અને તમને ખબર નથી અને તમે તો ભાઈ તમારી મોજમાં હાલ્યા જ આવશો અને મોજમાં હાલતા મસ્ત મજાના થાંભલો પર કેમ છે થઈ જાય કે નહીં ભાઈ? આમાં ચોટીને પડી જાય. એલા ખ્યાલ આવે તને? આ ચોટીને પડી જાય. અને ભાઈ આ વસ્તુનું ધ્યાન આપણે રાખવું જોઈએ. ભાઈ અત્યારે વરસાદની સીઝનમાં થાંભલા હેડવાનો જો ગમે ત્યારે ભાઈ બાકાજી કી બોલી જાય, ડાયરેક્ટ પતંગિયું થઈ જાય, ઉડી જાવું. ખ્યાલ આવી ગયો? હે વાલો, મસ્ત મજાનો ખ્યાલ. હા ચાલો, તો એવી જ રીતના આપણે અજાણા પદાર્થને ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં. એટલે કે આપણે એ પદાર્થનો સ્પર્શ ક્યારેય કરવો જોઈએ નહીં વાલા. હા, મોજ મજા અને જલસા એ જ મારું કામ. હા સાહેબ. ચાલો, એસિડ અને બેઝનું પરિચય. જો ભાઈ આ છે ને બેઝનું થોડી ખોટી છે કેમ કે તમને પણ ખ્યાલ છે વાલાઓ કે આ એઆઈ ને ગુજરાતીમાં ખ્યાલ આવતો નથી. હો વાલા, જેટલો આપણને ગુજરાતીમાં ખ્યાલ આવે ને એટલો આ એઆઈ ને ખ્યાલ નથી આવતો. પણ એઆઈ ને સુધારીને એ તમારા સુધી સ્વચ્છ અને સુંદર કન્ટેન્ટ લાવવાની જવાબદારી કોની છે વાલાઓ? મારી. ખ્યાલ આવી ગયો તમને? હા સર, મોજ મજા. હાલો. જો ભાઈ એસિડ છે ને એ ખાટો સ્વાદ ધરાવે. કેવો ધરાવે? ખાટો સ્વાદ. રેડી? અને અહીંયા પણ જો છે ને એ ભાઈ રેડી, બેઝ છે એ તુરો અથવા તો સાબુ જેવો. કેવો? તુરો અથવા તો સાબુ જેવો અહેસાસ કરાવે. તુરો સ્વાદ એનો તુરો હોય પણ સાબુ જેવો અહેસાસ એટલે કે ભાઈ સ્પર્શે કેવા હોય? ચીકણા હોય. કેવા હોય? સ્પર્શે ચીકણા. એ આપણે આ મડીને મસ્ત આમ ચીકાશ જેવા લાગે. આપણે કેમ સાબુનું પાણી હોય તો મડીએ તો ચીકાશ વાળું લાગે કે બસ તો આ સ્પર્શે કેવા હોય? એ ચીકણા એટલે ભાઈ ઓલા પૈસા વાપરે એને ચીકણા નહીં. પૈસા નો વાપરે એવા ચીકણા નહીં, પણ આમ કેવા હોય? ચીકાશ વાળા. આમ તમે આમ અડો ને ચીપ થાય એવા ચીકાશ વાળો. હો ભાઈ ચાલો, તો જો આપણે એસિડના ઉદાહરણમાં લીંબુનો રસ આવે, દહીં આવે, વિનેગર આવે. સર આ વિનેગર, અરે ભાઈ આ વિનેગર શું છે ખબર તમને? ચાલો પછી કહું. જેટલા ભાઈ વિનેગર વિશે જાણવું હોય ને મસ્ત મજાના આપણે કમેન્ટમાં જણાવી દે સાહેબ વિનેગર. મોજ મજાને જલસા. ચાલો જલ્દી ભાલાઓ. હે ભાઈ જો જે બાળકો નવા છે એનું ફરીથી ધ્યાન આપી દઉં કે ભાઈ આપણી આ યુટ્યુબ ચેનલમાં મસ્ત મજાના છે ને અત્યારે આપણે જે વિડીયો તમે જોવો છો એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મસ્ત મજાની લિંક આપેલી છે વાલાઓ. તો એ લિંકને તમે ઓપન કરજો અને એમાંથી તમને આગળના બધા વિડીયો જોવા મળશે. સ્વાધીના સોલ્યુશન પણ એમાં છે વાલીડાઓ. તો જોવાનું ચૂકશો નહીં. મોજ મજાને જલસા એ જ મારું કામ. ચાલો વાલો. પછી જો બેઝના ઉદાહરણ શું કે તો કે સાબુનું દ્રાવણ છે, બેકિંગ સોડા છે. રેડી? આ જો સાબુ રહ્યો મસ્ત મજા. આહા, ચંદનનો સાબુ છે સર, સુગંધ આવે એક નંબર. આહા હે ભાઈ, આ સાબુ પણ છે ને ભાઈ કેમિકલ માંથી જ બને છે તો બહુ ઢગલા પ્રમાણે એનો ઉપયોગ કરવાનો નહીં. હો વાલીડા. હા ચાલો, હવે આપણે આવી ગયા છે મેન રાજાઓ કે રાજા મહારાજા પધારે. કોણ? તો કે એસિડ. હે ભાઈ કેમ રાજા છે સર? કેમ ભાઈ એનું એક ટીપું જો સાંદ્ર એસિડ નું આપડા હથેળી પર પડે ને વાલા, તો હથેળી માંથી હોરું નીકળવાની પણ તાકાત ધરાવે છે વાલા. ચાલો, તો ભાઈ ખાટો સ્વાદ ધરાવતા પદાર્થોને એસિડિક કહેવાય. કેવા કહેવાય? એસિડિક. રેડી? અને એસિડ દ્રાવણ પર શું છે? દ્રાવણ પર સૂચકો રંગ બદલાવે છે. એસિડ દ્રાવણ પર સૂચકો શું બદલાવે? રંગ.
ખ્યાલ આવે? જો અહીંયા થોડી ગમતી ભૂલ છે, અહીંયા સૂચક આવે. રેડી? કે ભાઈ સૂચક શું બદલાવે? તો કે રંગ બદલાવે. શું બદલાવે વાલા? એ રંગ બદલાવે. ચાલો, ખ્યાલ આવી ગયો કે ભાઈ એસિડ સ્વાદે કેવા? તો કે ખાટા. રેડી? હે સ્પર્શે એને કાંઈ લેવા દેવા નહીં હો વાલા. એ સ્પર્શે ચીકણા બીકણા એવું કશું આવે નહીં. સ્વાદે ખાલી કેવા હોય? ખાટા હોય. કેવા હોય? ખાટા. અને એ લાલ લિટમસ પત્રને કેવું બનાવે? લાલ માંથી ભૂરું બનાવે. એ કેવું બનાવે? એ ભૂરું બનાવે. ચાલો ચાલો, જો એના ઉદાહરણ મસ્ત મજાના લીંબુ છે, વિનેગર છે. વિનેગર એટલે સારકો. રેડી? શું કહેવાય? સારકો. પણ વાલાઓ આ વિનેગર નો ઉપયોગ છે ને વાલા, તમે મોજ મજાની જલસા કરવા ઢબ ધબાટી બોલાવી દેશો. કેમાં? અરે તો કે તમે જે ઝીણી ઝીણી મસ્ત મજાની શિયાળાની સિઝન હોય અને વરસાદની સિઝન હોય, અને આ વરસાદની સિઝનમાં વાલા તમે મંચુરિયમ ખાવા જાઓ છો, તો આ મંચુરિયમની ગોળીમાં જે ઓલો બાટલો ભરી ભરીને પિચકારીઓ મારીને જે તમને આપે છે, શું આપે છે? તો કે વિનેગર છે. હું વાલા? શું છે? વિનેગર. જેના થકી તમને મંચુરિયમ નો સ્વાદ કેવો લાગે? ખાટ મીઠો લાગે વાલા. કેવો લાગે? ખાટ મીઠો. હા, ખ્યાલ આવી ગયો ને? બસ આ એ જ વસ્તુ છે. અને ભાઈ આ વિનેગર એ આપણા શરીર માટે નુકસાન કરતા છે. કેવું છે? નુકસાન કરતા. આ એક પ્રકારનું એસિડ છે જે શરીરમાં એસિડિકતા વધારે. ખ્યાલ આવે? શું વધારે? એસિડિકતા. તો ભાઈ આનો ઉપયોગ ટાળો. જેટલો બને એટલો ઉપયોગ ટાળવાનું કામ કરો. એસિડિક પદાર્થોના ઉદાહરણ. આ પદાર્થો સામાન્ય રીતે કેવો? ખાટો સ્વાદ ધરાવે. જો લીંબુનો રસ ખાટો, નારંગીનો રસ ખાટો, વિનેગર ખાટો. અરે સાહેબ આ તો હજી ખાટો ખાટો આવે ને આની ભાઈ ખરાબ બહુ દુર્ગંધ આવે. જો દુર્ગંધ ધરાવે. કેવું ધરાવે? દુર્ગંધ. રેડી? અને ભાઈ દહીં. આહા સર આ તો ખાટ મીઠું, આપણે મજા આવી જાય. આમળા, આમાં પણ એસિડ. જેટલા તમને ખાટા પદાર્થ ભાઈ ફળ છે, ફ્રૂટ છે, અથવા તો શાકભાજી છે, આ બધામાંથી જેટલા તમને ખાટા પદાર્થો મળે, એ બધા ખાટા પદાર્થોમાં વાલાઓ શું હોય? એ તો કે એસિડ હોય વાલા. શું હોય મારા વાલા? એસિડ. મારા કલેજા. ચાલો ચાલો ચાલો, મોજ બનાને જલસા, એ જ મારું કામ. ચાલો હવે ભાઈ આપણે આવી ગયા છે. જો અહીંયા ભૂલ કરી પાછી છે કે નહીં? હે વાલીડાઓ, પણ હું તમારા સુધી એ ભૂલ જવા દઈશ નહીં. તમારે એને શું કહેવાનું? બેઇઝ. શું કહેવાય એને? બેઇઝ. રેડી? હે વાલા, તો બેઇઝ શું છે ભાઈ? તુરો સ્વાદ ધરાવે. કેવો? તુરો સ્વાદ ધરાવે. એટલે ભાઈ સ્વાદે કેવા છે વાલા? સ્વાદે તુરા છે, તુરા. અને ભાઈ સ્પર્શે ભાઈ ચીકણા. કેવા? ચીકણા. આહા, ચીકણો એટલે પેલો ડાઘડી કરાવીને આવ્યો અને મસ્ત મજાનો ચીકણો લાગે ને, એવો ચીકણો નહીં હો ભાઈ. આ કેવા છે? સ્પર્શે ચીપચીપા. ખ્યાલ આવી ગયો? હા. અને બેઝ દ્રાવણ પર સૂચકો રંગ બદલાય છે. કે ભાઈ બેઝનું જે દ્રાવણ હોય એમાં તમે સૂચક બોળો અથવા તો એમાં ડુબાડો તો એમાં એનો રંગ બદલાય છે. રેડી? સર આ સૂચક ક્યારે ના કરો તો આ સૂચક કોને કહેવાય? ભાઈ આવે છે. વેઇટ, થોડો ટાઈમ વેઇટ કરો. વેઇટ. ખ્યાલ આવી ગયો? ચાલો, જો આ સાબુ છે એ બેઝ કહેવાય. બેકિંગ સોડા છે. બેકિંગ સોડા એટલે સર બેકિંગ એટલે ખાવાનો સોડા. ખાવાનો સોડા એ બેઝ કહેવાય. અને ભાઈ સાથે જે તમે ધોવાનો સોડા વાપરો, સર આ ધોવાનો એટલે શું ધોવાનું? હું ધોવાનો સોડા? હે ભાઈ? હે હું ધોવાનું? એ ભાઈ તમે જે વિચારો છો એવું ધોવાનો નહીં. આ કપડા ધોવાનો સોડા કે જે તમારા મમ્મી વાપરે છે ઘરે તમારા કપડા ધોવા માટે, આ એ ધોવાના સોડાની વાત કરું છું. એ ધોવાનો સોડા, ખાવાનો સોડા, ટૂથપેસ્ટ. ખ્યાલ આવે? શું છે? ટૂથપેસ્ટ જે તમે વાપરો છો, દંત મંજન. ખ્યાલ આવે? ડાબર રેડ, કોલગેટ. આहा, है क्या आपके टूथपेस्ट में नमक है भाई? है आपके टूथपेस्ट में नमक है भाई? बस આ એ વાળું ટૂથપેસ્ટ. ખ્યાલ આવી ગયો? અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. સર આ શું છે ભાઈ મિલ્ક ઓફ મેગ્નેશિયા? હે ભાઈ આ મિલ્ક ઓફ મેગ્નેશિયા શું છે ભાઈ? આવશે ધીરજના ફળ મીઠા હોય વાલા. આ મિલ્ક ઓફ મેગ્નેશિયા છે ને એક પ્રકારનું એન્ટાસિડ છે. શું છે? એન્ટાસિડ. આ એન્ટાસિડ એટલે શું થાય છે? એન્ટાસિડ એટલે કે તમને જે એસિડિટી થઈ હોય શરીરમાં, એ એસિડિટીના પ્રમાણને નિયંત્રણમાં લાવવા માટેનું આ એક મસ્ત મજાની દવા છે. ખ્યાલ આવી ગયો વાલા? અરે સર જોરદાર. ચાલો
હવે ખ્યાલ આવી ગયો કે જેને ભાઈ બેઝમાં ખ્યાલ આવી ગયો ને મસ્ત મજાને ભાઈ લાઈક નો ઢગલો થઈ જાવ તો ભાઈ લાઈકમાં તમારે ઊભું રહેવાનું નથી હો વાલા. અને ભાઈ કમેન્ટ સેક્શનમાં તો બગડાટી બોલાવી દેવાની છે. હા બસ મોજ મજાને જલસા, એ જ મારું કામ. ચાલો, બેઝિક પદાર્થો કયા કયા છે, એના ઉદાહરણ કયા કયા છે સાહેબ? સાબુનું દ્રાવણ આવી ગયું ને, જો સાબુનું દ્રાવણ, બેકિંગ સોડા, મિલ્ક ઓફ મેગ્નેશિયા, દંતમંજન મીન્સ કે જે ટૂથપેસ્ટ ની વાત કરી, ટૂથપેસ્ટ રેડી, મિલ્ક ઓફ મેગ્નેશિયા જે આપણે મેં તમને વાત કરી. સાથે સાથે હજી આપણે આ ધોવાનો સોડા પણ આવે, બેકિંગ સોડા છે તો ધોવાનો સોડા. આ બધા છે ને ભાઈ એ બેઝના ઉદાહરણ છે. કેના છે? બેઝના. કે આપણે રોજિંદા જીવનમાં છે ને આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ પણ આપણને ખબર નથી આ એસિડિક છે કે બેઝિક છે. ખ્યાલ આવી ગયો વાલા? ચાલો તો હવે આપણે આગળ વધી જાય. મસ્ત મજાના આપણે હવે છે ને એસિડ બેઝ બંને જોઈ લીધા, તો બંનેને છે ને એકવાર રિફર કરી લે વાલા. ચાલો તો રિફર કરવા આપણી જોરદાર જકાસ પીડી પેન. ચાલો હું લખી દઉં છું અહીંયા એસિડ અને અહીંયા લખી દઉં છું બેઝ. રેડી? તો ચાલો, એસિડ સ્વાદે કેવા ખાટા રે ખાટા. ચાલો થોડું સ્વાદે ખાટા. રેડી? બેઝ સ્વાદે તુરા. રેડી? એસિડ સ્વાદે ખાટા, બેઝ સ્વાદે કેવા વાલા? એ તુરા. અને ભાઈ સ્પર્શે કેવા છે? સ્પર્શે નોર્મલ હોય. કેવા હોય? નોર્મલ. મીન્સ કે એમાં કઈ તમને ચીકાશપણું જોવા મળે નહીં. પણ અરે બેઝ સ્પર્શે કેવા છે રે, કેવા છે, કેવા તો કે ચીકણા છે, કેવા તો કે ચીકણા છે. કેવા છે? ચીકણા. ખ્યાલ આવી ગયો? અને વાલા જો હવે તો કે એસિડ છે, એસિડ સૂચકમાં શું કરે? સૂચક એ રંગ પરિવર્તન કરે. કેમાં? એસિડ વાળા દ્રાવણમાં. ભાઈ બેઝ વાળા દ્રાવણમાં પણ સૂચક શું કરશે? રંગ પરિવર્તન કરે. રેડી? બંને દ્રાવણમાં એ સૂચક શું કરશે? રંગ પરિવર્તન કરશે. હવે એક્ઝામ્પલ, અરે લીંબુનો રસ, અરે લીંબુનો રસ. રેડી? વિનેગર, અરે દહીં રે દહીં. મસ્ત મજાના આટલા જોરદાર જકાસ ને એક નંબર ઉદાહરણ છે વાલા. યાદ રાખી લેવાનો. હા ભાઈ, પછી કેતા નહીં ભાઈ રહી ગયા. હા દહીં. પછી તો કે અહીંયા ઉદાહરણ તરીકે શું આવશે વાલા? ઉદાહરણ તરીકે આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા. પછી તો કે ખાવાનો સોડા, એટલે કે એને બેકિંગ સોડા કહેવાય હો વાલા. ખાવાનો સોડા તમે લખો તો પણ કોઈ તમારા શિક્ષકો એ આ વસ્તુ ખોટી પાડશે નહીં વાલા. ખ્યાલ આવે છે? હા બસ મોજ મજાને જલસા, એ જ મારું કામ છે. આહા, ચાલો ખાવાનો સોડા છે. સાથે સાથે આપણે લખી દઈએ ટૂથપેસ્ટ. બસ આ બધા કેના છે ભાઈ? તો કે બેઝ ના ઉદાહરણ છે. કેના છે? બેઝ. હા સર, બેઝ. અને આ છે એસિડ. ભાઈ વાલા જેટલા ની છે ને આમાં મજા આવી ગઈ ને, જલસો પડી ગયો ને, જોરદાર જકાશ, એક નંબર મજા આવી ગઈ ને, તો ભાઈ હાર્ટ મૂકવાનું ભૂલે નહીં. હા ભાઈ. ચાલો વિવિધ એસિડ અને તેમના સ્ત્રોત. રેડી? જો અહીંયા એસિડિક માં છે ને ભાઈ થોડીક ભૂલ છે. અહીંયા એસિડિક ડગલાનો ડ આવે. ક્યારે આવે? એસિડ અને તેમના સ્ત્રોત. ભાઈ એસિડ અમુક છે એ કેમાંથી મળે? જો વિનેગર માંથી એસિટિક એસિડ મળશે. વિનેગર માંથી કયો મળશે? એસિટિક એસિડ. પછી જે કીડી આપણને જે ડંખ મારે છે એ કીડીના ડંખમાં છે ને ફોર્મિક એસિડ મળે છે. કયો એસિડ મળે છે? ફોર્મિક એસિડ. હે વાલા કીડીના ડંખમાં કયો? એ તો કે ફોર્મિક એસિડ. એ ફોર્મિક એસિડ ના કારણે જે કીડી આપણે મસ્ત મજાનો ડંખ મારે અને એ ડંખ પછી આપણને જે બળતરા થાય ને આપણે ભાઈ ખંજવાળવું પડે,
એ કેને કારણે ભાઈ? આ ફોર્મિક એસિડને કારણે. પછી જો અહીંયા છે ને સાઇટ્રિક એસિડ આવે. રેડી વાલા? શું આવશે? સાઇટ્રિક. ભાઈ આ છે ને ભાઈ એ આ ખતરનાક છે. રેડી? એને ગુજરાતી ભાઈ આવડતું નથી, શીખવાડવું પડે ભાઈ. ખ્યાલ આવે તમને? હે? પણ મેં તમને કીધું હતું ભાઈ તમારા સુધી એટલો સ્વચ્છ ને સુંદર કન્ટેન્ટ પહોંચાડવાનું કામ કોનું છે વાલા? રેડી? ચાલો. નારંગી અને લીંબુમાં હોય સાઇટ્રિક એસિડ. કેમાં હોય? નારંગી અને લીંબુ. હું ભાઈ વાલા? લીંબુ રા. લીંબુ રે લીંબુ. કેમાં હોય? તો કે લીંબુમાં હોય. રેડી? પછી લેક્ટિક એસિડ. તો કે કેમાં હોય? દહીંમાં હોય. ઓક્ઝેલિક એસિડ પાલકમાં હોય. ભાઈ આપણે પાલક ખાઈએ છીએ, પાલક પનીરનું શાક. હે? તો એ પાલકમાં ઓક્ઝેલિક એસિડ હોય છે. કયો એસિડ હોય? ઓક્ઝેલિક. રેડી? પછી ટાર્ટરિક એસિડ કેમાં? તો કે આમલી. આમલી છે. રેડી? આમળી નહીં આવે, અહીંયા આમલી આવશે. શું આવશે વાલા? આમલી. રેડી? આમલી. આમલી, દ્રાક્ષ, કાચી કેરી, આ બધામાં આપણને કયો એસિડ જોવા મળશે? ટાર્ટરિક એસિડ. કયો એસિડ વાલા? ટાર્ટરિક. જો એકવાર ફરીથી રિવિઝન. એસિડિક એસિડ કેમાંથી? રેડી? અહીંયા ભાઈ છે ને એસિડિક નહીં આવે, સોરી હો વાલા, 1 મિનિટ ચાલો. અહીંયા છે ને એસિટિક એસિડ આવશે. હો વાલા? એસિટિક. એસિટિક એસિડ. ઓકે. એસિટિક એસિડ એસિડિક એસિડ વિનેગરમાં, ફોર્મિક એસિડ કીડીના ડંખમાં, સાઇટ્રિક એસિડ કેમાં આવશે વાલા? નારંગી અને લીંબુમાં. રેડી? લેક્ટિક એસિડ દહીંમાં, ઓક્ઝેલિક એસિડ આવશે પાલકમાં. પછી ટાર્ટરિક એસિડ આમલી છે, દ્રાક્ષ છે, કેરી છે, આ બધામાં આપણને કયો એસિડ જોવા મળશે? ટાર્ટરિક એસિડ જોવા મળશે વાલા. બસ તને ખબર પડી ગઈ વાલા કે ભાઈ આપણને વિવિધ પ્રકારના એસિડ અને તેના સ્ત્રોત કયા કયા છે વાલા? તો મોજ મજાને જલસા. ચાલો ચાલો આગળ વધી જાય વાલા. હે? વિવિધ પ્રકારના બેઝ અને તેમના સ્ત્રોત. અહીંયા આવશે બેઝ. હો વાલા? શું આવશે? બેઝ. રેડી? બેઝ નું નામ ભાઈ જો અહીંયા પણ આ બધા છે ને જ્યાં બેઝ આવવું જોઈએ ને બેઝ બેઝ કરી નાખ્યું. બેઝ ના નામ સામા જોવા મળે ભાઈ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને કહેવાય CaOH ટ્વાઇસ. વાલા આ શું છે? આ ભાઈ આને છે ને એનું સૂત્ર કહેવાય. હે? રાસાયણિક સૂત્ર કહેવાય. આ રાસાયણિક સૂત્ર હમણાં તમારે આગળ જતા બહુ બધા આવશે એટલે આ તમારે પાક્કા કરવા પડશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતરેલા પાણીમાં હોય. કેમાં જોવા મળે? ચૂનાના નીતરેલા પાણીમાં. જો તમારા પપ્પા હોય કે તમે કોઈ ગલ્લા પાસે રહેતા હો તો ત્યાં તમારે જોવાનું મસ્ત મજાનું વ્હાઈટ કલરનો ચૂનો આવે. ખ્યાલ છે તમને? હે? એ ચૂનો તમે ચૂનાની પડીકી આવી મસ્ત મજાની નાની અમથી આવે કે નહીં, એ ચૂનાની પડીકીમાં તમારે જોવાનું કે જ્યારે પડેલી હોય ને ત્યારે એની ઉપર થોડુંક અમથું પાણી તરતું હોય અને નીચે ચૂનો બેસી ગયેલો હોય. તો એ જે પાણી છે એ ચૂનાના નીતરેલા પાણીમાં શું જોવા મળે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી? પછી આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે. કાચ સાફ કરવાના પ્રવાહીમાં. અરે સર અહીંયા રહ્યો ભાઈ ફુવારો. હા સર આમાં ભાઈ કાચ સાફ કરવાના પ્રવાહીમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે. અરે કાચને કરી દે ટન. કોણ? તો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વાલા. શું ભાઈ? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ખ્યાલ આવે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સર NH4OH. રેડી ભાઈ? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેમાં જોવા મળે? સાબુમાં. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કોને કહેવાય સર? તો કે NaOH ને. કેને? અહીંયા લખી દઉં છું વાલા, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH વાલા. શું થાય? હે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં જોવા મળે? તો કે સાબુમાં. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયામાં જોવા મળે. કોણ? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ વાલા. MgOH ટ્વાઇસ મિલ્ક ઓફ મેગ્નેશિયા જે એન્ટાસિડ તરીકે ઉપયોગમાં આવે તેમાં જોવા મળે. ખ્યાલ આવી ગયો? અરે સર મોજ મજાને જલસા, એ જ અમારું કામ. ચાલો ભાઈ વાલા જેટલા છે ને આમાં ખબર પડી ગઈ હોય ને મસ્ત મજાની તો કમેન્ટમાં બગડાટી બોલાવી દેવાની છે. અને વાલા જેટલા ને ભાઈ આવી મસ્ત મજાની PDF તમારે જોતી હોય, આવી નોટ્સ જોતી હોય, હે, તો તમારે કામ એક જ કરવાનું. શું? તો કે આપણી જે વિદ્યાકુલ એપ્લિકેશન છે ને પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી લેવાની છે. અને ડાઉનલોડ કર્યા પછી એમાં રજીસ્ટ્રેશન કરો એટલે તમને જો કેટલા બેનિફિટ મળે. એક તો તમને મસ્ત મજાની નોટ્સ મળશે. રેડી? નોટ્સની સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની PDF
અને ભાઈ MCQ ટેસ્ટ તો તમને મળવાની છે, જેનાથી તમે ભાઈ ટોપર, પ્રો લેવલ, એડવાન્સ લેવલના ટોપર બનવા ના છો. ખ્યાલ આવી ગયો વાલા? તો ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં હો. હા, ચાલો. સૂચક એટલે શું સર? કે ભાઈ જે પદાર્થ એસિડ અને બેઝની ઓળખ કરવામાં આપણને મદદ કરે તેને શું કહેવાય? સૂચક કહેવાય. તેને શું કહેવાય વાલા? સૂચક કહેવાય. કે ભાઈ જે પદાર્થ છે એ આપણને ખબર પાડે કે ભાઈ આ એસિડ છે, આ બેઝ છે. હાલો, આ તો આપણને ખબર છે કે ભાઈ લીંબુમાં છે, ખાટા પદાર્થમાં એસિડ મળે, પણ અમુક એવા હોય કે જેનો સ્વાદ ખાટો ન હોય તો પણ આપણને ખબર પડે નહીં કે ભાઈ એસિડ છે કે બેઝ છે. તો એ કેના ઉપરથી ખબર પડશે આપણને? લિટમસ ઉપર, મીન્સ કે સૂચક ઉપરથી. કેના ઉપરથી? સૂચક. કે ભાઈ એવા જે પદાર્થ, કેવા કે ભાઈ જે પદાર્થ એ આપણને શું કરવામાં? તો કે એસિડ અને બેઝની ઓળખ કરાવે. શું કરાવે? બેઝની ઓળખ. એ વાલા ઓળખ. ઓળખ કરવામાં શું કરે? મદદ કરે. અને સૂચક રંગ બદલાવી પદાર્થની પ્રકૃતિ બતાવે. સૂચક શું કરે? તો કે રંગ બદલાવે. એ રંગ બદલાવે. ખ્યાલ આવી ગયો? ક્યારના સૂચક કરતા હતા વાલા? આવી ગયું સૂચક કે ભાઈ જે એસિડ અને બેઝની પ્રકૃતિ આપણને ખબર પાડે, રંગ બદલાવીને પાછા. ખ્યાલ આવે? પોતાનો રંગ છે એમાંથી જે બીજો રંગ થાય કે જેના દ્વારા આપણને ખબર પડે કે આને એસિડ કહેવાય ને આને શું કહેવાય? બેઝ કહેવાય વાલા. તો જો કયા કયા સૂચક છે? લિટમસ છે, જાસૂદ છે, હળદર છે. આ બધા કુદરતી સૂચક છે. કેવા છે? કુદરતી. આ કોઈ આમાં કેમિકલ છે નહીં. ખ્યાલ આવે છે? આ બધા કુદરતી સૂચક છે. હે વાલા? તો ચાલો હવે આપણે આગળ વધી જાય. ભાઈ કુદરતી સૂચકો કયા કયા છે? પ્રકૃતિમાં મળતા એવા પદાર્થો. પ્રકૃતિમાંથી આપણને એવા પદાર્થો મળે કે જે એસિડ અને બેઝની ઓળખ કરવામાં આપણને મદદ કરે. ભાઈ જો અહીંયા ફરીથી ભાઈ એ જ ભૂલ છે કે બેઝ. શું વાલા? બેઝ. કે પ્રકૃતિમાંથી આપણને એવા પદાર્થ મળે કે જે એસિડ અને બેઝની ઓળખ કરવામાં આપણને મદદ કરે. તેને કેવા કહેવાય ભાઈ? કુદરતી સૂચકો. રેડી? પ્રકૃતિમાંથી મળતા. જો જેમ કે લિટમસ છે, જાસૂદ છે, રેડી, અને હળદર છે. આ બધા કુદરતી સૂચકો છે વાલા. શું છે? કુદરતી સૂચકો કે જે આપણને એસિડ છે કે બેઝ આ ખબર પાડવામાં મદદ કરે છે વાલા. ચાલો આપણે આગળ. લિટમસ એક કુદરતી સૂચક છે. કેવું છે વાલા? લિટમસ એક કુદરતી સૂચક છે. લિટમસ છે ને ભાઈ? લિટમસ એક કુદરતી સૂચક છે. જો લિટમસ લાઇકેન માંથી મળતું કુદરતી સૂચક. કેમાંથી? લાઇકેન તમને યાદ હોય તો ભાઈ લાઇકેન નો અને ફૂગ. લાઇકેન અને ફૂગ આ બેનું સહજીવન આપણે જોયું હતું. ક્યાં? તો કે પેલા પ્રકરણમાં. ખ્યાલ છે કે ભાઈ લાઇકેન અને ફૂગ આ બંને, જો લાઇકેન અને ફૂગ આ બંનેનું આપણે સહજીવન જોયું હતું. ક્યાં જોયું હતું વાલા? તો કે પ્રકરણ 1 માં છેલ્લે આવ્યું હતું કે ભાઈ લાઇકેન છે એ શું આપે? ઓલાને પોષણ આપે, ફૂગને, અને ફૂગ એને વસવાટ આપે છે. શું આપે છે? વસવાટ. ચાલો. અને મૂળ રૂપે તેનો રંગ જાંબલી હોય. લાઇકેનનો રંગ કેવો ભાઈ? લાઇકેનનો રંગ તો કે જાંબલી. કેવો? જાંબલી વાલા. અને એસિડમાં લિટમસ લાલ અને બેઝમાં કેવું થાય? વાદળી થાય. કેવું થાય વાલા? ભાઈ એસિડમાં એ જાંબલી કલરનું લિટમસ છે એ કેવું થશે? તો કે લાલ. અને બેઝમાં એ કેવું બની જશે? વાદળી બની જશે હો વાલા. ખ્યાલ આવી ગયો તને? ભાઈ કે ભાઈ એસિડ માં એ કેવું થશે? તો કે લાલ થશે. અને બેઝમાં કેવું બનશે? તો કે વાદળી બનશે. ભાઈ લિટમસ નો ખ્યાલ આવી ગયો? સૌથી પહેલા લિટમસ શું છે? તો કે એક પ્રકારની લીલ છે કે જે આપણે પહેલા પ્રકરણમાં જોઈ હતી. ફૂગ સાથે સહજીવન કરતી હતી. રેડી? અને મૂળ રૂપે તેનો રંગ કેવો છે? જાંબલી. અરે સર મોજ મજાને જલસા એ જ અમારું કામ. ચાલો જો લિટમસના પાછા 2 પ્રકાર. કેવા? 2. કયા? તો કે જો એક લાલ લિટમસ આપે, પછી જો અહીંયા થોડીક અમથી ભૂલ છે વાલા, જો સુધારી દઉં છું તને. અહીંયા વાદળી આવે. વાદળી લિટમસ પત્ર. કેવું? તો કે વાદળી. એક તો લાલ અને બીજું કેવું છે? વાદળી છે. 2 પ્રકારના બનાવે. રેડી? લિટમસ પત્ર 2 પ્રકારના હોય. કેવા હોય? 2 પ્રકારના. કયા? લાલ અને વાદળી. ભાઈ ખ્યાલ આવી ગયો? ભાઈ જેટલાને ખ્યાલ આવી ગયો ને મસ્ત મજાના જલસા કરીને આપણા છે ને કમેન્ટ સેક્શનમાં હાર્ટ શેપ મૂકી દેજો અને રિવ્યુ આપવાનું ભૂલવાનું નહીં. ઓ વાલીડાઓ, ચાલો. હવે ભાઈ
એસિડ અને બેઝ પર લિટમસની અસર શું છે? તો કે ચાલો આપણે જોઈએ. અહીંયા જો પાછી ભૂલ કરી કે નહીં? આને એલા ગુજરાતી આવડતું નથી ભાઈ. જેને સારું ગુજરાતી આવડતું હોય ને એને ગુજરાતી શીખવાડી દેજો વાલા. હા બસ ખ્યાલ આવી ગયો ને તમને? ભાઈ એસિડ ઉપર લિટમસ શું અસર કરે? જો એસિડમાં વાદળી લિટમસ કેવું બને? લાલ બનશે. કેવું બનશે? વાદળી લાલ. વાદળી લાલ કેમાં? તો કે એસિડની વાત કરે છે રે. એસિડમાં રેડી. એસિડમાં વાદળી કલરનું જે લિટમસ છે એ કેવું બનશે? લાલ બનશે. અને બેઝમાં જે લાલ લિટમસ છે ને એ કેવું બનશે? વાદળી બનશે. બેઝમાં કેવું બનશે? બેઝમાં એ લાલ લિટમસ કેવું બનશે? વાદળી એટલે કે ભૂરું. ખ્યાલ આવે? વાદળી એટલે કે ભૂરું બનશે. અને એસિડમાં લાલ લિટમસમાં કોઈ ફેરફાર થતો નથી. રેડી? એસિડમાં લાલ લિટમસ પત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય. જ્યારે બેઝમાં પણ વાદળી લિટમસ પત્ર છે કે નહીં, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. અરે સર મોજ મજાને જલસા, એ જ અમારું કામ. ચાલો ચાલો. તો બંનેમાં અલગ અલગ પ્રકારનું વાપરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વાલા? હે વાલા? તો ભાઈ જો મસ્તની છે ને આપણી આ યુટ્યુબ ચેનલ કે જેમાં આપણે બધા વિડીયો લઈને આવી ગયા છીએ. રેડી? આપણે વિજ્ઞાન, સમાજ, ગણિત અને અંગ્રેજી આવા ટોપ ક્લાસ વિષયના જોરદાર લેક્ચર્સ આપણે જો ભણવા હોય વાલા તો કઈ ચેનલ? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની સૌથી બેસ્ટ જોરદાર ચેનલમાં આપણે હું આવી જવાનું છે વાલા. બસ સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. લાઈક છે ને સબસ્ક્રાઇબ, એ જ આપણો ધર્મ, બીજો કાંઈ નહીં. હા વાલા બસ. તો ચાલો આજના લેક્ચરમાં વાલાઓ વિદાય લઈએ. અને ભાઈ આવતા લેક્ચરમાં શું જોવાનું છે? ભાઈ આવતા લેક્ચરમાં છે ને જોરદાર 1 નંબર હળદર કઈ રીતે સૂચક છે, અને ભાઈ એ એસિડ અને બેઝ ઉપર કઈ રીતે કામ કરે છે, આવું બધું આપણે છે ને અલગ અલગ વસ્તુ મજા, અને એ પણ એટલું વિઝ્યુલાઇઝેશન સાથે શીખવાનું છે ને વાલા, મજા જ પડી જાય. કાટ કાટ ડાલેંગે છે. હે પેપર કો તો આમ ભાઈ लिख लिख के काट डालेंगे. ખ્યાલ આવી ગયો વાલા? તો ચાલો આપણે વિદાય લઈએ. ભાઈ સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.